સાબરકાંઠા લોકસભા બેઠકની હિંમતનગર સરકારી પોલિટેકનિક કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં 2000 જેટલો સ્ટાફ ફરજ બજાવશે। સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી ગત તારીખ 7મીના રોજ મતદાન યોજવામાં આવ્યું હતું, ત્યારે આવતીકાલે હિંમતનગરની સરકારી પોલિટેકનિક કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। 2326 મતદાન મથકોના ઈવીએમના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે। મતગણતરી માટે 2000 સ્ટાફ ફરજ પર હાજર રહેશે। પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા માટે કડક પાબંદી લગાવવામાં આવી છે। ન્યૂ એકેડેમિક બિલ્ડિંગના 9 રૂમ 14 ટેબલો પર મત હાથ ધરવામાં આવશે। કોલેજ આગળના રોડ પર બંને બાજુ 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ સહિત આધુનિક સંદેશા વ્યવહારના સાધનો ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। મતગણતરી કેન્દ્ર ઉપર ઉમેદવાર, ચૂંટણી એજન્ટ, મતગણતરીના એજન્ટ, કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓ સિવાયની વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં। આવતીકાલ મતગણતરી બાદ જ ખબર પડશે કે ભાજપ કે કોંગ્રેસનો ઉમેદવાર મેદાનમાં રહે છે।